हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण, महादेव। केम छो तमे बधाई? जो आज तो आपणो ब्लॉग चालू थयो छे बपोरे 1:30 वागे। आज तो बहु मोडું થઈ ગયું છે બ્લોગ બનાવવાનું। હવે ફ્રી થઈ પછી મેં કીધું લાવો થોડોક બ્લોગ બનાવી લઉં। પછી હાલો, જો હવે આપણે બેહું છે હંચે મસ્તીને બેહું। થોડુંક કામ કરશું ને હવે આપણે નવરા થઈ ગયા તો થોડુંક કંઈક કામ કરી નવીન કારણ કે હજી સીવવાના તો થપ્પા પડ્યા છે। જો આજના બ્લોગમાં છે ને આ ગળું કટિંગ કરી અને ચોંટાડતા શીખડાવવાની છું। હું ડ્રેસ સીવું છું બહારના, એટલે આજે વળી મને એમ થયું કે કંઈક નવું આપણે બ્લોગમાં કરી, એટલે મેં આ પેપર કેનવાસ ઉપર આ ગળું કટિંગ કરી લીધું છે। જે લોકો સિલાઈ કામ કરતા હશે એને તો ખબર જ હશે કે પણ ડ્રેસ ન આવડતા હોય ઘણાને, એટલે પેપર કેનવાસ ઉપર આ ગળું કટિંગ કરી લીધું છે। અને હવે એ ગળાને એક આ વેસ્ટેજ કાપડનો પીસ છે એમાં આવી રીતે ચોંટાડી આવી રીતે ગોઠવી અને ઇસ્ત્રી કરી નાખવાની છે, એટલે ગળું આપણું મસ્ત તૈયાર થઈ જાય। આવી રીતે ગળું કરશો ને તો તમારે સરસ જ ગળું મસ્ત જ આવશે। તમને બતાવું જો સરસ આવી રીતે પરફેક્ટ ગોઠવવાનું, કે કડતલી કે કાંઈ ન પડવી જોઈએ, અને વ્યવસ્થિત ફરતી પર થોડી જગ્યા રહેવી જોઈએ। જો આ કેવી રીતે છે એવી રીતે થોડી જગ્યા રહેવી જોઈએ, આવી રીતે વ્યવસ્થિત જ ગોઠવવાનું અને એની ઉપર આપણે ઇસ્ત્રી મારી દેવાની, એટલે ગળું ચોંટી જશે। ચોંટી ગયું। જો ચોંટી ગયું વ્યવસ્થિત। ગળું ચોંટી ગયું છે અને હવે આપણે કટિંગ કરી નાખશું, તમને બતાવું। આટલી ફરતી બાજુ જગ્યા રાખી એક હાથમાં મોબાઈલ છે એટલે ફાવતું નથી પકડવું, કટિંગ કરવું। ઓકે, થઈ ગયું। હવે આવી રીતે આપણે આને કટિંગ કર્યું। હવે આને અહીંયાથી આવી રીતે વાળી દેવાનું છે આપણે, આવી રીતે પરફેક્ટ। આ ગળું ડ્રેસ સિવાઈ જશે ને પછી આ ગળું કેવું લાગે છે ને હું તમને બતાવીશ, આખો ડ્રેસ કમ્પ્લીટ થશે ને પછી। આજના વિડીયોમાં છે ને ગળું કટિંગ કરતાં શીખડાવ્યું છે, કટિંગ કરીને ચોંટાડવું કેવી રીતે નહીં શીખડાવ્યું છે। હવે ડ્રેસમાં એ કેવી રીતે લગાડવું ને એ જો તમારે જોવું હોય ને તો કાલનો વિડીયો જોજો, એમાં હું બતાવીશ કે કેવી રીતે એ ડ્રેસમાં લગાડાય છે એ ગળું। અને જો ડ્રેસને લગતી તમારે કાંઈ પણ માહિતી જોતી હોય ને તો તમે કોમેન્ટમાં લખીને જણાવજો, તો હું કોશિશ કરીશ ને ટ્રાય કરીશ કે તમને જેટલું મને ખબર પડતી હશે અને આવડતું હશે એટલું હું તમને જણાવીશ ને શીખડાવીશ। બનશે એટલું તો હું શીખડાવીશ જ, કોશિશ કરીશ જ। ગળું આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયું છે।
આગળ પાછળના બે ગળા છે. આ ગળું છે આગળનું અને આ છે પાછળનું ગળું. હવે આ ગળાની ડ્રેસમાં લગાડવા કેવી રીતે ને એ જોવું હોય ને તો કાલનો વિડીયો જોજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું. તમે આ રીતે ટ્રાય કરજો. જો આ પેપર કેનવાસમાં ગળું કટિંગ કર્યું છે. પેપર કેનવાસ જો આપણે આ બપોરે ગળું બનાવ્યું ને એ આવી રીતનું બન્યું છે ગળાની ડિઝાઇન. ને આખું ટોપ સિવાઈ ગયું છે. ડ્રેસ આખો સિવાઈ ગયો છે. કેવું લાગે છે બધાય કહેજો. ગમ્યું કે નહીં આ ગળું? જય શ્રી કૃષ્ણ ધ્રુવ. જય શ્રી કૃષ્ણ. હાલો, આજ તો આખા દિવસના બ્લોગમાં ધ્રુવ અત્યારે છે દેખાણો છો એન્ડ ટાઈમે. હાલો, તો આજનો બ્લોગ અત્યારે પૂરો કરી. વાગ્યા છે કેટલા? 10, સવા 10 થયા. હાલો, તો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાય.